આ સર્વોત્તમ મંત્ર છે. કૃષ્ણાય વાસુદેવાય. બીજું કંઈ ના આવડે. નાના નાના છોકરાઓ છે, એમને કોઈ પૂછે ભાગવતની કથા કરો તો કેવલ એક શ્લોકમાં આખી ભાગવતની કથા થઈ જાય. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જગતગુરુ કયા છે કૃષ્ણને, એમને એમ નથી કયા. એમણે એવા કામ કર્યા છે. કયું? વસુદેવ, વસુ દેવ સુતમ. વસુ એટલે સંપત્તિ, પૈસો, લક્ષ્મી. એને દેવ માને અને પોતે પુત્ર બની એની ભક્તિ કરે, સેવા કરે, ચાકરી કરે. દેવ માનીને ભજો. આપણે તો હાથનો મેલ કહીએ છીએ, હે ને? પૈસો એટલે હાથનો. બોલો. ભગવાન તો પોતે એના પુત્ર બની એને દેવ બનાવી અને પૂજે છે. માટે લક્ષ્મી એને વરીને રહે છે કે દુરુપયોગ કરતી નથી, સદુપયોગ કરે છે. સત્કર્મમાં, દાનમાં, ધર્મમાં વાપરે છે. કોઈ દિવસ જોયું ક્યાંય કે કૃષ્ણએ પોતાના માટે લક્ષ્મીને વાપરી હોય? લક્ષ્મીજી એમને એમ જઈને કૃષ્ણને નથી વર્યા. ઉપભોગ નથી કર્યો, દાન યોગ કર્યો છે. કંસ ચાણૂર મર્દનમ. કંસ અને ચાણૂર જેવાનું મર્દન કરે છે, મારે છે. દાઉ ભૈયામાં અને કૃષ્ણમાં આટલો ફરક છે. દાઉ ભૈયા ગુનેગારને મારવામાં માને છે, જ્યારે કૃષ્ણ ગુનાહની વૃત્તિને મારવામાં સમજે છે. ફરક આટલો જ છે. કેમ? કૃષ્ણ ગુરુ તરીકે પૂજાય છે, જગત ગુરુ તરીકે કૃષ્ણ પૂજાય છે. દાઉ ભૈયા નથી પૂજાતા. એક ગુનાહ કરનારને મારવામાં માને છે અને બીજો ગુનાહની વૃત્તિને મારવામાં. કૃષ્ણનું કામ જ એ છે. આપણે જો કોઈની અંદરથી રહેલી એ ગુનાહની વૃત્તિ જે છે ને એને આપણે મારી શક્યા તો આપણે પરાક્રમી, તો આપણે શક્તિશાળી.